તો જાય પણ પેલા મને બલ્લુ કાળીએ વેમું હશે પણ 50,000 રૂપિયા હાલશે તો ખરા કે પાછા નાસ્તો જે ખાવું ખરા પૈસા તો લેવા વાળ તો છે જ ને મંદિરના ખાલી દીવા કરી કરીને જતા હોય છે સાફ સફાઈ તો કરવી મંદિર બંદિર તો સાફ રાખવું પડે આ તો ગોગાનું મંદિર કહેવાય શું હેલા જીના ભાઈ એટલે ઉચવાળ કરીને એટલે ઘાસ વાવ્યું છે તો પેલા શું શેરડી વાવ્યું તડકાના તો હેડે એમ કહું એટલે ધનાભાઈ કન જાવું હમણાં ઉપર આવો તમે ધનાભાઈ જોડે જવાનું પડ્યું આપણે તમારે 50,000 રૂપિયા ના હતા કે હા તે હજી હાલે એમ છે 50,000 આલે તો એમ લપસી કઈ ઉહે લેતો લે લપસી જાય ખર્ચો કરાયો છે હમણો ખર્ચો કરાયો પણ કોક આગળ આવજો ખરા હા ખર્ચો કરાયો પણ કોઈ વાળતા જ નહીં મારે વાળવું પડે યાર દીવો કરી કરીને જોયે છે બરાબર હા ના ના બરાબર ધનાભાઈ જોડે જવાનું થયું પૈસા લેવાના છે તમારા વડે 50,000 રૂપિયા આલ્યા છે ગોગા મહારાજ હા 50,000 રૂપિયા લે ગોવા 50,000 આલ્યા છે પણ હવે મારો મને બલ્લુ કાળિયા વેમોનો છે એમ ગોવા તો પણ હવે તમારે ઊભો થઈ જાય એવો સવાલ છે તો તમે ઊભા જ રહો એવું ગોવા કોને વાળી વેમોનો છે તમને બલ્લુ કાળિયા એમ ગોવા વેમોનો છે એટલે ધનાભાઈને પૈસા આલ્યા હતા કે હા એટલે પછી કે તમે કાઠું કોણ તમે ચૂનો લગાવી ગયા મેં કીધું ચૂનો તો અમારે હવે ઘરને લગાવવાનો ત્યાંથી ચૂનો લગાવો તો ભાઈ આપણા કોરબોર સાપરા નેટો વેટો હે હા રે જીમ બરાબર મને કહ્યું કે બંગલો બનાવો છે બંગલો બન્યો નથી એનો એવું છે બરાબર એટલે 50,000 આલ્યા છે એનું કરવું પડશે મારું બધું મારે 2 વર્ષથી 50,000 ઠઠ્યા હતા હા ત્યાં જઈને લઈ આવ્યો આજ લા એમ હોવા તો પછી પેલા મુએ હાલ્યા તો હા લઈ એને મને લાગે હવે તો તમારા કોમ નહીં આજ હું લઈને આવ્યો છું એવું છે હાલ જ લઈને આવ્યો એટલી વાર થઈ નાઈ સીધો વાળ્યું આ બંડલ તો મારું આલેલું જ લાગે એટલે પછી બીજાનું હોય મારે તો 50,000 માગતો તો લઈને આવ્યો હું ના હેડા તો હું એના કંથી જ લઈ લઈ હા કોણ હારા મોણને લઈને જો હા તલાલ તો તમને ખબર નહીં હજી બરાબર અને તમારે કીધું તમારે વાતે કરી છે કે ચૂનો કરું છું હું હો મારું ઘર ધોળવાનું કીધું છે મારે મને કઈ જો કે હું ચૂનો કરવા આવે તમારે બરાબર તો ચૂનો કર્યો 2 વર્ષનો કરે હે એટલે જાય જ ના તો 2-3 વેટાળી છે દબાઈ હું વેટાવું તો અલગ હાલશે ખરા એ તો તમારે જોવાનું હોય એવું હે હા હડો તાણે હું જઉં તાણે બીજું શું કરું કોક હારા મોણાને પૂછો ભલા આદમી ના કોક કરું તો પછી 50,000 રૂપિયા મારે લઈ ગયા આવજો તાણે એટલે તમે ભેગા આવ્યા તો સારું તું હા તમે ભેગા આવ્યા તો સારું ધનાજી કને ધનાભાઈ તો મારે મેળ આવે એવું નહીં થોડી આવો કે હેડો કે થોડું પટી જાય યાર એમ અમુક કોઈ બોલો ના પાછું ના તમે બોલજો માંથી તો ખાલી ટેકો કરજો તો ખરા થોડા ઘણો હા મારે તો પાછું ખેતરમાં આવ્યા હતા મારા જે વખત મારા કાન લેવા આવ્યો વખત હા અભળો થાય હા મારા ફાઈટ થઈ જાય હવે ઉરવી દઉં કારણ કે હવે બાજરી વાપવી પડશે કે બધા ફુવારા ફીટ થઈ ગયા હવે પ્રતાપજી હા ઓરા તમારું જ કામ પડ્યું હતું ઘેર જતો પણ ઘેર તમે દેખોણા ને ઘેર તો ચોથી જોવા મળે હવે બાજરી સીઝન આવે છે બાજરી વાપી છે એમ બરોબર ઓર કરવો છે ના હોતો નહીં પણ હવે હું શું કહું તમને હા થોડું કોમ પડ્યું હતું ભલા આદમી કોમ પડ્યું તો બોલો 50,000 ની જરૂર હતી મારે 50,000 ની જરૂર હતી 50,000 હોત તો ખેતરમાં શું લેવા ફરતા હોત ભલા આદમી કરી આલો કઈ યાર હું તમારો કોમ આવો ઘણો યાર તમે ચૂનો મારવાનો મારી આલો હું યાર ચૂનો તો પણ તો મારા તો ઘર બને તો ચૂનો મારશો પણ એટલે પણ મારે યાર હું પેલા 250 નખાવાની કે હા તો પૈસા ખૂટ્યા મારા હપ્તો પાકે તો મારા મેળ આવે બરોબર એટલે મારા હપ્તો પાછે તમે પાછા કરી આલો તમને હું પાવા તમારો રીચડ છે હા પણ તમારો ભરોસો મને આવતો જ નહીં ફોન રાખો યાર આટલું કામ કરો ભલા આદમી હોય યાર ના યાર તો 200-300 રૂપિયા તો વળી સમજાવ 50,000 રૂપિયા કહો તમે યાર પણ હવે આ 250 નોખવાની આવી ગઈ એટલે હા 250 નોખવાની તો હું શું કરું કહો કરી આલો હું યાર ભલા આદમી મારા યાર બિચારા મારા હું થોડું યાર તમે ઘેર હુરાય ને મજૂરી કરો ના મજૂરી તો ખબર મજૂરી કરવા જવાનું જ છે મારા 2 દાડામાં જવાનું જ છે મારા ઓર્ડર આલો હા પણ હાલ તો કરી આલો સેટિંગ કરી આલો સેટિંગ થાય એવું જ નહીં જોથી કરી આલો યાર હું તડકાને હેરાન કરો લે હવે કરી આલો હું ભલા આદમી કરી આલો કઈ યાર અબળ્યો 1 મહિનાનો તો તમે પાછા કરી આલો ભાઈ મહિનો તો ના ચાલે કારણ કેટલો 15 દાડા તો વળી ખમું બાવડું 15 દાડા તો કાઠા છે
કઈ તો જો ચો હાલવા હા તો 15 દાડા રાખો તાણે ફાઇનલ ફાઇનલ બોલ્યો એટલે ફાઇનલ પણ મારથી બુડું કોઈ નથી પાછું. ના તમે તારે જો 15 દાડા પૈસા ના આલું ને હા તો તમે મને થાપ આવજો બરોબર બરોબર ને નક્કી નક્કી અને ભલા આદમી 70 72 નું કોમ હોય તો મને કહેતા રહો યાર. ખેતર તો કાલે જ ફુવારા ફિટ કરવા આપણે પેલા ખેતરમાં. તો પછી તમે આવજો કાલ નક્કી હો નક્કી તમારા કિસ્મત હારા છે પાછું. એવું હોય એમ 50,000 લઈને જ આવ્યા તો હું આ ગાય વેચી હતી ગાય એના આવ્યા છે. હારું આ તો મારા કિસ્મત. હવે મારે બીજી ગાય લાવવાની છે કે એટલે 50,000 માં જોશે રબડે પડી ગયો. રબડ ચાલશે મારતા હાલો તમને લાવું 15 દાડા વાજે લાવું પણ કોણ હાલ તો ઉધાર તો કોઈ હાલવા માંગતું જ નહીં. ના લાતા તો હેવા હેડતું જ નહીં જોયું. 50,000 પૂરા ગણવા તો ગણી લેજો. પણ તમે ગણે એટલે પછી કમ્પ્લીટ હશે ને. અને ફોન કરો તો ઉપાડજો પાછા. ના ફોન તો કમ્પ્લીટ ઉપાડે હું. સારું પેલા ડોશી કને ફોન રહે ને એટલે મોબાઈલમાં જોવા એટલે ઉપાડતી જ નહીં ડોશી. સારું અને કાલ આવશો ને? કાલ આવી જાય હું હું વાત જોઈ. ના હોતો નહીં કાલ વહેલો આવજો હું. હવે મારો બેટો 50,000 લઈ તો ગયો હે પણ 15 દાડા માલી તો કહે નહીં રે. આ મહિનાનું કીધું મારા જોડે પણ 15 દાડા માલી તો કહે ને. હવે મારા ખેતરમાં કાલ આવશે કે ઘઉં પેલા બાજરી વાપવાની તો પાયપો તોડવાની તો આવશે તો ખરે એ વખત હું એને કહી દે. અને અહીંયા નહીં હાલો તો પછી એને ચો ખબર છે મારે હું બૂઢો હતો પાછો હોય આવું થયું તો મારો બેટો પણ હું તો વસૂલ કરીને આવ્યા પણ તમે શું વસૂલ કરશો? તમે હેડો મારા હે હડો તાને હેડજો પટાવું જ છે આજ તો ઓમ ચો હેડ્યા સાણજી બાદ જવાનું હું તો જાતો ઘેર. એ હું હાલ પૈસા લઈને આવ્યો ખેતરમાં જશે. હા હેડો દાદાગીરી કરજો બહાર કરી આલે બહાર બોલવાનો બગલા જેવા થઈને ફરો તો શું કરે તારા ખેતરમાં ભાગ્ય રાખ્યો છે આપણે કામ કરે આપણે તો વાટા ફેરા કર્યા કરો છો. વાત છે તાણે બજારમાં ઘેર આવવાનું. ના બરોબર જો તમારા પેલા 1000 રૂપિયા કાલ લઈ ગયો તો હોવા એ લાવો. હાલો આવો વ્યવહાર જુઓ જો. હા વ્યવહાર પાકો યાર. હા વ્યવહાર આચો કહેવાય. હા તમારા પેલા પટાક નહીં બસ આ ઈ જ જવું અમારે. ઈ જ જવું છે એમ? હોવા હું તો પટાઈ ના મારે બાજુ તો પટાઈ ના એમ તમે મેં હોય કીધું તું મેં. હા હું આ તો વ્યવહારના ભૂંડા છે ભાઈ તમારે એકદમ 50,000 પડશે નહીં. મને પૂછવું પડે એટલે હાલ જાવું જ છે પેલો ચૂલો લગાવવાનું કઈ ગયા તો ચૂલાનો કઈ એવું કરું. હા કોમ કરો તો કોકને હારા મોણાને ભેગા રાખો પછી કોમ કરો. આ પાછો મને શું કી ખબર છે કે ધનો ભાઈ તો મારે ઘેર ચૂનો લગાવવા આવવાના. મેં કહ્યું ચૂનો તમારે ઘેર ને તમને લગાવી ગયા. મને ચૂનો લગાવતા ફરાઈ રહ્યા. મને કહું તમે ચૂનો કરી મને ચૂનો લગાવી ગયા 2 વર્ષથી 20,000 રૂપિયા લઈ જા. જો પાછા આયા તાચા જ નહીં મારા હોમે હજુ. એમ તો હાલ જાવું જ છે. આજ તો માતા હવે ઘાટમાં આવી ગયા તા ને. હા તે તળિયા ઝાડ કઈનો છે યાર. મારે આવવું પડશે ભેગું. મારે 20,000 રૂપિયા લેવાના અહીંયા પહાડ. એવું છે ને? ઓય તો પણ હાલ તો એક જોડ કોઈ નહીં હોય. જાતા તો આવો તમારા હાથે હાથે મારે પડતા હોય તો વળી એક કામ કરો ઘર પર લોન કરો કે ફરી ઈ જ કોક કરીએ. હેડો તાણે મારે બધું જવું તો પડશે. મારે એના 20,000 રૂપિયા લેવાના છે. કોક કરીને આ મારે 20,000 રૂપિયા પટી જાય તો મારું કામ થાય કે હવે એને વાદે હું એ જઉં. આવ્યો ધનાજી નો ધના ભાઈ નું જ છે મને લાગે ને. હોય તો કોઈ દેખાતું નહીં. હું આવ્યો વખત તો અંદર શાકભાજી કોક રણતા હતા. આ તો આયા ને જો કે શાકભાજી શું આવ્યું હતું? મરચા આવડામાં તો મરચા આવી રીતના લઈને વાયું હે. હા આટલામાં ચોક જ હશે તો આટલામાં જ હશે. પેલા હેડા ખંચરા બોલતા ને પાછું હાલવા પડે છે એટલે બોલતા ને પાછું. ઢગલો તો જુઓ યાર. તો કહું તો શું લે આવી રીતના ઉછના લઈ ઢગલા કર્યા છે એડો ના યાર. હા તો આપણે ઢગલા કરીએ. હા આજ તો જવા જ ના દેવાય. પૈસા ઢગલા કરતા હશે ઘરે લાગે એવું. ઉછીને લઈ લે કોઈને હાલતા છે નહીં. ના વાત સાચી હટજો જાય. એ તો પણ કડક થવું પડે. તાણે પછી મારા 12 વર્ષથી 20,000 રૂપિયા જો કે જ્યાં બેઠા છે પાછા બોલતા ને બોલતા પાછા દરવાજા જવાના ઘેટ ને મારા બેટા પ્રતાપજી ની આવે લાગે કોક તો ગરબડ છે. જુઓ કે એડા માળે તો જુઓ માળે ચૂડી માળ્યો છે. આ જુઓ કે આ ચી કંપની ના વાળા છે લઈ ને ભારત બિયારણ ના વાળા. એ પ્રતાપજી આ જો ઉછીના લઈ લે. મને તો લાગે મારા પ્રતાપ કાકો શીખવાડી લાયા હે ને વળી પાછા મારશે મને તો. તમારા જીવડી મારશે
કે ઓલે મારું બેટું છે મારા જોડે થોડું ને ના ખાલે તાણે એ બે ભાગ કેમ આયા છો? આપલા પૈસા લેવા આવ્યો છું હું પૈસા ભલા જ મેં થોડા બે દાડા થઈ જાવ કઈ યાર બે દાડા ટચી દો ઓમ છે પાવ 1.5 ફૂટિયા ને પાવ આ પાવ છે 1.5 ફૂટિયા પાવર કેટલો કરે છે પાવર તો વાત જવા દો એમ યાર હા અરે હોનાનું બનાવી શકશું એટલે આ તો તમારું પૂરું અમારું હોનાનું છે હોનાનું હો કે તમારે ચો ને હજુ નોખવાનો આવે છે આપણે તો ઊંચું તાકો ને હજુ તો આનો અક્ષીએ યાર તાકું છો પણ તમે હાલ 50,000 રૂપિયા આલો બીજી વાત જ ના મારા બીજું કોઈ ના જોવે યાર પણ હું આ લાવું ચોથી બાપુ યાર છે ને રૂપિયો નહીં મારા જોડે યાર યાર તમે મહિનાનો વાયદો કરીને જ્યાં હતા બરોબર હા એટલે મહિના ઉપર હેડ્યું યાર ઓ તે તું હારા અને પેલા મારા 20,000 ના 2 વર્ષ થયા છે આપણે 20,000 આલે પણ મહિનો પૂરો થયો નહીં હજી ના ના થઈ ગયો તમે સપનામાં બોલો છો કે શું ના ના યાર મને યાર તમે મને શું કહેતા હતા હાલ મને રેમું નો મને પૈસા આલો બીજી વાત જ ના હાલ મારે પૈસા જુઓ પણ નહીં યાર શું કરું યાર હોય કે ના હોય મારે પૈસા જુઓ પણ નહીં પૈસા યાર મારે પૈસા જુઓ બગડ્યા હો બગડ્યા લડાયા તો ખરી પૈસા જુઓ બીજી વાત જ ના પૈસા જુઓ પણ નહીં યાર પૈસા યાર હાલ પૈસા લાવો પૈસા લાવો પૈસા આલું પૈસા આલો મારા તાત્કાલિક પૈસા ના લીધા માલ પણ તમારા અંદર સોણ ના હોય તો પૈસા શું લેવા લો કોક ના હવે નહીં લઉં બીજું શું યાર હા હવે નહીં લઉં મારા ખાતા તમે હારા લાગો એ પત્તા હવે ના લઉં બીજું શું આટવા જવા દો મને તાણે યાર આ બુસટ ફડાઈને બેઠા હો એ પત્તા ભાઈ ભભડ્યો તમે સાઈડ માં મારે કોને વાત કરવી છે મારે 20,000 રૂપિયા લેવાના મારે મન તો ભભડ્યો હા મારા 20,000 રૂપિયા તમને હાલ દઉં યાર હાલો હટો તાણે હા એડા ભરાવ ઉઠલા હાલું તમે ભલા આદમી હા એડા ભરાવાના નહીં હાલ હાલવાના હા એડા ભરાવા મારા 2 વર્ષથી પૈસા લપડી રહ્યા વાત કરો અલે પછી હાલ ચો કહેવાનું તું બિલ આવ્યું એ તો પૈસા લેવા આયા હન હા બિલ આવ્યું હડો બિલ આવ્યું પકડો નહીં ના જાય અલ્યા ઓન તો બાફી મારા બેટું તો મો હંતાઈને રાખતો તો ના ભત્રીજા બગાડ્યું તો હડો હવે કોકની માર કાથાવા સ્ટાર્ટ આમ કોકની માર કાથા મરી ગયા તો વ્યવહાર આચરતા હોય તો પેલો તો શું મારા યાર તો પછી મારે એવું કરો છો તમે એ ભત્રીજા તું પૈસા લેતો જા પેલા જા એક આતાર કાકો તો પૈસા લેતા આવજે લે જેટલા આયા એટલા કોઈ તને તો કહેવાનું તું કને આતાર કાકો તો બોલશે નહીં માર કાઢે તૂટી જાય પણ બોલશે નહીં રે થપ્પા થપ્પા તમે યાર આવું કરો પૈસા લાય ચો કહેવાનું તું પૈસા હે તમારા કેટલા હતા 50,000 રૂપિયા એટલે મારા 20,000 આલો અલા બાપુ આ 20,000 નું બંડલ છે એનો આલો રૂ જો પકડો અભિમાન કરો આમ પૈસા જવા મારે ભગવાન એને પૈસા આલતા ને પકડો લાવો પાછા આવજો મત મને ખબર રાખજો તો કા કરી રહ્યા છો કા જરૂર ના પણ એવું બોલે તમારે તો આવવાનું જ ના હોય કે બીજો લઈ બેટોળે ઊંધું બોલે છે પૈસા આવી જાય પૈસા આલે તો ખરે તો મારવાનું આવે યાર આલે તો બાઈક પાડો તમે હવે નહીં હવે તમે નહીં કરો યાર હું હવે પૈસા તમે લઈ જાઓ હવે તમે માગીશ ને આપણે કોઈ હાલવા જ ના કોઈ જિંદગી હવે તો નિયમ કરવાનો કે પૈસા કોકને ઉછીના હાલવા તો કોઈ હારા માણસને પૂછવું ના પણ ઉછીના હાલવા જ ના યાર શબ્દ બગડ્યો ખોટો યાર શબ્દ બગડ્યો કે શબ્દ બગડ્યો કે ના મારો મોડો ભેગો રાખો ને પછી વ્યવહાર કરો ના હાલવા જેવા એને હાલવો પડે આ ખોટો શબ્દ બગડે યાર પછી આપણે પૈસા આવી ગયા કાઢો હા જય